હેલો ફ્રેન્ડ્સ, આપના ધ ક્રેકર્સમાં સ્વાગત છે. આ ચેનલ ઉપર આજથી આપણે પીએસઆઈ વાયરલેસ અને ટેકનિકલ બંને માટે ઉપયોગી થાય એવા ટેકનિકલના એમસીક્યુ લઈને આવ્યા છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવનારા સમયમાં રેગ્યુલરલી આપણે પીએસઆઈના રિલેટેડ ટેકનિકલના બધા જ એમસીક્યુ મૂકવામાં આવશે. તો આજે આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એન્ડ સર્કિટ. તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટના મોસ્ટ 25 એમસીક્યુ આપણે લઈને આવ્યા છે. આજે આનો પાર્ટ છે ભાગ 1. તો આની સિરીઝો ચાલુ થશે. તો આપ સબસ્ક્રાઈબ કરજો, તેથી આપને સૌથી પહેલાં આપને આની નોટિફિકેશન મળી રહે. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ આજનો લેક્ચર. તો અહીંયા છે ટ્રાન્ઝિસ્ટર. અ ટ્રાન્ઝિસ્ટર હેઝ હાઉ મેની પીએન જંક્શન? તો જવાબમાં આવશે 2. કઈ રીતે? જેમ કે ધારો કે આપણે પીએનપી ટ્રાન્ઝિસ્ટર કાં તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર લઈએ છીએ. તો એમાં આ ધારો કે પી, આ એન અને આ પી, તો અહીંયા 1 અને આ 2 એમ કરીને 2 ટ્રાન્ઝિસ્ટર થશે. આ હશે ડેપ્લેશન લેયર. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. ઓકે. પછી છે ઇન અ એનપીએન ટ્રાન્ઝિસ્ટર ધ મેજોરિટી કેરિયર ઇન ધ એમીટર આર. તો આપણે જાણીએ જ છીએ કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. તો એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં બનાવવા માટે આપણે ઇમ્પ્યોરિટી એડ કરીશું. એવી ઇમ્પ્યોરિટી એડ કરીશું જેનો નેગેટિવ ચાર્જ ટોટલ આપણને મળે. તેથી એમાં એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં સૌથી વધુ ફ્રી ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે એમાં. કેમ કે એમાં આપણે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવીએ છીએ. એમાં એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં આપણે ડોપિંગ કરીએ છીએ તો એમાં ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે એની ઉપર માઇનસ. તેથી ઇલેક્ટ્રોન માઇનસવાળો વીજભાર તેમાં વધી જાય છે. તેથી એમાં આપણે મેજોરિટી કેરિયર તરીકે ફ્રી ઇલેક્ટ્રોન જોવા મળે છે. તેથી આ બીજાનો જવાબ થશે ઓપ્શન એ. પછી નેક્સ્ટ છે ધ બેરિયર પોટેન્શિયલ અક્રોસ ધ સિલિકોન ડેપ્લેશન લેયર. તો આપ જાણો છો કે બેરિયર પોટેન્શિયલ અક્રોસ સિલિકોન ડેપ્લેશન લેયર 0.7. તેથી જવાબ થશે સી. પછી નેક્સ્ટ છે ધ બેઝ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. ધ બેઝ ઓફ એનપીએન ટ્રાન્ઝિસ્ટર ઇન થિન. એટલે એ કહેવા માંગીએ છે કે એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો બેઝ થિન હશે અને બીજો કેવો હશે? તો થિન અને લાઇટલી ડોપ આપણને એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો બેઝ જોવા મળે છે. કેમ કે આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર દોર્યો છે. તો અહીંયા એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં ડેપ્લેશન લેયરની વાત કરીએ કે બેઝ ઓફ એનપીએન ટ્રાન્ઝિસ્ટર થિન એન્ડ લાઇટલી ડોપ હશે, બરાબર, બેઝ. પણ જે એનો મીટર હશે એ હેવીલી ડોપ હશે એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં, અને જે બેઝ હશે એ લાઇટલી ડોપ જોવા મળશે તમને. ઓકે. પછી ક્વેશ્ચન નંબર 5 છે ધ મીટર ઓફ અ ટ્રાન્ઝિસ્ટર ઇઝ જનરલી ડોપ ધ હેવીએસ્ટ બીકોઝ. કે મીટર ટ્રાન્ઝિસ્ટર જનરલી હેવીલી ડોપ કરવામાં આવે છે, કેમ કે હેઝ ડિસિપેટેડ મેક્સિમમ પાવર હેઝ ટુ સપ્લાય ધ ચાર્જ કેરિયર. ઇટ ઇઝ ફર્સ્ટ રીઝન ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર મસ્ટ પોસેસ લો રેઝિસ્ટન્સ. આપણને ખબર જ છે કે મીટરમાં ટ્રાન્ઝિસ્ટરમાં એ હેવીલી ડોપ કરવામાં આવે છે, કેમ કે ઇટ હેઝ અ મેક્સિમમ પાવર. ઓપ્શન એ. કેમ ઇટ હેઝ અ મેક્સિમમ પાવર? કેમ કે આપણે જોઈએ છીએ કે આ ટ્રાન્ઝિસ્ટર થોડીક આકૃતિ સારી નથી, પણ તમે
વિઝ્યુલાઇઝ કરજો. બી બેઝ છે, આ એ મીટર છે અને અહીંયા કલેક્ટર છે. તો આપણે એનપીએન કાં તો પીએનપી કોઈ બી ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો એમાં આપણને ઇક્વેશન ખબર જ છે કે બધો પાવર ડિવિઝ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. પછી ભલે એ એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય કે પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય, ખાલી બંનેની દિશા બદલાઈ જશે. ધારો કે પેલામાં હશે તો અંદરની સાઈડની દિશા થશે અને આ બહારની સાઈડ. પણ આ ઇક્વેશન તો એનપીએન અને પીએનપી બંને માટે ઇક્વેશન વેલિડ છે. તેથી પાવર ડિસિપેટેડ મેક્સિમમ થાય કેમ કે આઈબી અને આઈસી એના દ્વારા પાવર સપ્લાય થાય છે. એટલે ઓપ્શન એ આપણો સાચો થશે. પછી આવે છે વેન અ ટ્રાન્ઝિસ્ટર ઇઝ ફુલ્લી સ્વિચડ ઓન ઇટ ઇઝ સેડ ટુ બી, કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર ફૂલી સ્વિચડ ઓન હોય છે ત્યારે આપણે એને શું કહીશું? શોર્ટ સેચ્યુરેશન, ઓપન કે કટ ઓફ. તો આપણને ખબર જ છે કે ટ્રાન્ઝિસ્ટરની બે કન્ડિશન, ટ્રાન્ઝિસ્ટરને આપણે સ્વિચ ઓન અને ઓફ તરીકે બી યુઝ કરી શકીએ છીએ. પણ જ્યારે ઓન હોય છે ત્યારે આપણે સેચ્યુરેટેડ કન્ડિશન છે એવું કહી શકીએ. તો એ કેવી રીતે આપણે જોઈએ? તો ધારો કે ટ્રાન્ઝિસ્ટર જ્યારે ઓન હશે, ટ્રાન્ઝિસ્ટરમાં ટ્રાન્ઝિસ્ટર છે એમાં બીટા આલ્ફા બીઈની વેલ્યુ ઇફ લેસ દેન 0.7, then we get output IC is equal to 1. It show that કે ટ્રાન્ઝિસ્ટર અત્યારે ઓફ કન્ડિશનમાં છે. બટ જ્યારે આલ્ફા બીઈની વેલ્યુ ગ્રેટર દેન 7 થાય છે, 0.7 કરતાં વધી જાય છે, ત્યારે આઈસીની વેલ્યુ એ 0 થાય છે. એટલે કે કોઈ કરંટ પસાર થતો નથી, એટલે એની સ્વિચ બંધ થઈ જાય છે. તેથી આ શોર્ટ સર્કિટ થઈ ગયો. તેથી આપણને સ્વિચ ઓન જોવા મળે છે. આ સ્વિચ ઓફની કન્ડિશન છે, આ સ્વિચ ઓનની કન્ડિશન છે. તો જ્યારે ઓફ હશે ત્યારે આઈસીની વેલ્યુ 1 અને આલ્ફા બીઈ 0.7 કરતાં ઓછો જોવા મળશે. અને જ્યારે ઓન કન્ડિશન હશે ત્યારે આલ્ફા બીઈ 0.7 કરતાં વધુ જોવા મળશે અને આઈસી 0 જોવા મળશે. તેથી જ્યારે સ્વિચ ઓન કન્ડિશન કીધી છે તો ક્યારે મળશે? સેચ્યુરેટેડ હશે ત્યારે જ મળશે, કેમ કે આને સેચ્યુરેશન કહેવાય. સેચ્યુરેશન. ઓકે. અને તમે જાણો છો કે ટ્રાન્ઝિસ્ટરનું જે ગ્રાફ જોવા મળે છે આપણને એ આવી રીતે કંઈક જોવા મળે છે. જે અહીંયા જે આ બધી વેલ્યુઝ હોય છે એ એની કટ ઓફ રિજિયન હોય છે. નીચેવાળું અહીંયા વાળું કટ ઓફ રિજિયન હોય છે, કટ ઓફ. ઓકે. જે આ રિજિયન જોવા મળે છે આ વાળું એ તમારું સેચ્યુરેટેડ. અને જે અહીંયાનું રિજિયન છે એ બધું આખું એક્ટિવ રિજિયન છે. ઓકે. તો આ ટ્રાન્ઝિસ્ટરનો ગ્રાફ છે. પછી આવે છે ક્વેશ્ચન નંબર 7. એફઈટી કન્સિસ્ટ ઓફ સોર્સ. એફઈટી શેનું બનેલું છે? તો આપણને ખબર જ છે કે એફઈટીમાં સોર્સ બી હોય છે, ડ્રેઇન બી હોય છે, ગેટ બી હોય છે. એટલે ઓલ ધ અબાઉ આપણો સાચો જવાબ થશે. પછી ક્વેશ્ચન નંબર 8. ધ એક્સ્ટ્રીમલી હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ ઓફ અ મોસ્ફેટ ઇઝ પ્રાઇમરી ડ્યુ ટુ ધ ખાલી જગ્યા. કે આપણા મોસ્ફેટનો ઇનપુટ ઇમ્પિડન્સ હાઈ ક્યારે હશે? કે એબ્સન્સ ઓફ ઇટ્સ ચેનલ, નેગેટિવ ગેટ સોર્સ વોલ્ટેજ, ડેપ્લેશન ઓફ કરંટ કેરિયર, કે પછી એક્સ્ટ્રીમલી સ્મોલ લીકેજ કરંટ ઓફ ઇટ્સ
ગેટ કેપેસિટર. તો આપણને ખબર જ છે કે આપણને હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ માટે એક્સ્ટ્રીમલી સ્મોલ લીકેજ કરંટ હશે ત્યારે જ આપણો જે ઇનપુટ હશે એ હાઈ હશે. ઓકે, તો આનો જવાબ આવશે ઓપ્શન ડી કે એક્સ્ટ્રીમલી સ્મોલ લીકેજ કરંટ, કે એનો લીકેજ કરંટ સૌથી ઓછો હશે ત્યારે આપણને હાઈ આઉટપુટ જોવા મળશે. બરાબર. પછી ક્વેશ્ચન 9 છે, when a transistor is used as a switch, it is stable in which two distinct region. તો હમણાં જ આપણે વાત કરી ટ્રાન્ઝિસ્ટરની ઓન ઓફ વાળી સ્વિચ, તો એમાં જ જોયું હતું કે આપણે સેચ્યુરેટેડ રિજન જ્યારે સ્વિચ ઓન હોય છે ત્યારે સેચ્યુરેટેડ રિજન કહેવાય છે, અને જ્યારે સ્વિચ ઓફ હોય છે ત્યારે એને કટ ઓફ રિજન કહેવાય છે. તેથી આપણો આન્સર થશે ઓપ્શન નંબર સી. હેલો ફ્રેન્ડ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 10. એમાં કહે છે કે ધ ટર્મ બીજીટી ઇઝ શોર્ટ ફોર્મ. તો આવા બી ક્વેશ્ચનો ઘણીવાર પૂછાઈ શકે છે કે બીજીટીનું ફૂલ શોર્ટ ફોર્મ શું છે. એટલે આ કોઈ પ્રીવિયસ યરના ક્વેશ્ચનોમાંથી જ લીધેલા છે. તો આપ જોઈ શકો છો કે નોર્મલ સવાલો બી હોય છે અને થોડાક કેલ્ક્યુલેટિવ બી હોય છે, કે કોઈ ગણતરીવાળા બી આવી શકે, પણ એટલા મોટા ગેટ લેવલના ક્વેશ્ચન હોતા નથી કે આપણે ગણી ન શકીએ. નોર્મલ 1-2 સ્ટેપમાં જ થઈ શકે એવા હોય છે. જો તમારી માટે આજે હું લઈને બધા 25-25 ક્વેશ્ચન લઈને આવ્યો છું. આવી રીતે હું રોજ અલગ અલગ દિવસે લઈને આવીશ. તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ચેનલ ભૂલતા નહીં, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરતા રહેજો. આપણે ક્વેશ્ચન નંબર 10માં પહોંચ્યા હતા કે ધ ટર્મ બીજેટી ઇઝ શોર્ટ ફોર્મ, કે શેનું શોર્ટ ફોર્મ છે, તો બધા જાણતા જ હશો કે બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર. ઓકે. પછી ક્વેશ્ચન નંબર 11 આવે છે, વોટ આર ધ ટુ ટાઈપ બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર. તો આ બી બધાને ખબર જ હશે કે કયા 2 ટાઈપના બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર જોવા મળે છે. તો પહેલું છે NPN અને PNP. તો આપણો જવાબ થશે NPN અને PNP, ઓપ્શન નંબર એ. પછી ક્વેશ્ચન નંબર 10 કહે છે કે ધ મેગ્નિટ્યુડ ઓફ ડાર્ક કરંટ ઇન અ ફોટો ટ્રાન્ઝિસ્ટર યુઝ્યુઅલી ફોલ ઇન વોટ રેન્જ. કે ડાર્ક કરંટના મેગ્નિટ્યુડની ફોટો ટ્રાન્ઝિસ્ટર છે એનું રેન્જ શું છે. તો આપણે ખબર જ છે કે એની રેન્જ નેનો એમ્પિયરમાં હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે કે એની નેનો એમ્પિયરમાં રેન્જ હોય છે. ઓકે. તો આ બધા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે PSI વાયરલેસ માટે. નેનો રેન્જમાં આનો આન્સર થશે. પછી ક્વેશ્ચન નંબર 13 કહે છે ધ જંક્શન ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર JFET કન્ટેન હાઉ મેની ડાયોડ. તો એ એક જ ડાયોડનો ઉપયોગ કરે છે જંક્શન ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. જંક્શન ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર છે એ મોસ્ફેટ જેવું જ હોય છે. ઓકે. મોસ્ફેટથી ખાલી અને પછી આ જંક્શન ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર એ મોસ્ફેટ જેવું હોય છે, પણ આ ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર યુનિપોલાર હોય છે. યુનિપોલર. એન્ડ આ પાછું વોલ્ટેજ ડ્રાઈવન હોય છે, એટલે કે વોલ્ટેજ વડે અને વોલ્ટેજ ચલાવી શકાય. પેલું કરંટ વોલ્ટેજ ડ્રાઈવર, આ વોલ્ટેજ ડ્રાઈવર હોય છે. ઓકે. અને યુનિપોલર હોય છે જંક્શન ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. પછી ક્વેશ્ચન નંબર 14, વન નોટ ઇન યુઝ, એટલે કે જ્યારે આપણે યુઝ નહીં કરતા ત્યારે મોસ્ફેટની પિન આર કેપ્ટ એટ ધ સેમ પોટેન્શિયલ થ્રો ધ યુઝ ઓફ. કે જ્યારે આપણે યુઝ નહીં કરતા ત્યારે મોસ્ફેટની પિન ક્યાં જગ્યાએ, તો કન્ડક્ટિવ ફોર્મમાં રાખવી જોઈએ. નોન કન્ડક્ટિવ નહીં, કન્ડક્ટિવ ફોર્મ. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે. આ મોસ્ફેટ છે આપણે જોયું કે ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર જંક્શન ફિલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર યુનિપોલર છે, તો આ થશે બાયપોલર.
આનો બી એક ક્વેશ્ચન પૂછી શકે છે કે આ યુનિપોલર છે કે બાયપોલર. પેલું વોલ્ટેજ ડ્રાઈવર હતું તો આ થશે કરંટ ડ્રાઈવર. ઓકે. પછી ક્વેશ્ચન નંબર 15 છે મોસ્ફેટ હેઝ હાઉ મેની ટર્મિનલ. તો ખબર 3 કાં તો 4 કે મોસ્ફેટમાં 3 કોઈક વાર 3 જોવા મળે છે જે લેયર હોતા નથી, જે ગેટ અને સોર્સ વચ્ચે લેયર હોય છે, કોઈકમાં જોવા મળતું નથી અને કોઈકમાં જોવા મળે છે, એવલાન્ચમાં જોવા મળતું નથી. તેથી કોઈ 3 કાં તો 4 આપણો આન્સર થશે. પછી ક્વેશ્ચન નંબર 16 કહે છે કે અ વેરી સિમ્પલ બાયસ ઓફ ડી મોસ્ફેટ, કે અ વેરી સિમ્પલ બાયસ ફોર અ ડી મોસ્ફેટ ઇઝ કોલ, કે જે ડી મોસ્ફેટના સિમ્પલ બાયસ હશે એને આપણે શું કહીશું? તો આપણે એને ઝીરો બાયસ કહીશું. કેમ કે ઝીરો બાયસની ડેફિનેશન શું છે કે વિધાઉટ એપ્લાય એની વોલ્ટેજ, without apply any voltage, current can flow in the circuit. તો આપણે એને ઝીરો બાયસ કહીશું, બરોબર. અને ઝીરો બાયસની બીજી એક ઝીરો બાયસ આપણે ડેફિનેશન જોઈ. હવે એનું જેમ કે VGS થશે ઝીરો બાયસમાં, એ ઝીરો થશે અને ID મેક્સિમમ જોવા મળશે. ID કરંટ આપણને મેક્સિમમ જોવા મળશે ત્યારે પણ ઝીરો બાયસ થાય છે. પછી હાઇબ્રિડ મીન્સ કે હાઇબ્રિડ એટલે બંનેનું મિક્સ હોય, એ તો જાણો છો બધા કે હાઇબ્રિડ કોને કહેવાય. પછી નેક્સ્ટ સવાલ છે ધેર આર H પેરામીટર ઓફ અ ટ્રાન્ઝિસ્ટર, કે કેટલા H પેરામીટર હોય છે? તો ખબર જ છે બધાને કે 4 પેરામીટર Hના હોય છે. પછી H પેરામીટર અપ્રોચ ગીવ કરેક્ટ રિઝલ્ટ ફોર, કે H પેરામીટર કોના કરેક્ટ રિઝલ્ટ માટે યુઝ થાય છે? તો આપણને ખબર જ છે કે સ્મોલ સિગ્નલ માટે આપણે H પેરામીટર યુઝ કરીએ છીએ. કેમ કે બિગ સિગ્નલ હશે તો થોડીક એમાં એરર આવવાના ચાન્સીસ છે, તેથી આપણે સ્મોલ સિગ્નલ માટે યુઝ કરીએ છીએ. પછી ક્વેશ્ચન નંબર 20 કહે છે કે ઇફ ઓપરેટિંગ પોઈન્ટ ચેન્જીસ H પેરામીટર ઓફ ટ્રાન્ઝિસ્ટર, કે ઓપરેટિંગ પોઈન્ટ ચેન્જ થાય છે તો H પેરામીટર ઓલ્સો ચેન્જ વિથ ઓપરેટિંગ પોઈન્ટ. તો આ બંને એકબીજાને સમપ્રમાણમાં છે, એટલે કે ઓપરેટિંગ પોઈન્ટ ચેન્જ થાય છે તો ઓલ્સો ચેન્જ H પેરામીટર. પછી 21 નંબરનો ક્વેશ્ચન છે ધ DC લોડ લાઇન on a family of a collector characteristic curve of transistor show the, DC લોડ લાઇન છે on a family of a collector characteristic curve of a transistor shows that સેચ્યુરેટેડ રિજન, કટ ઓફ રિજન અને એક્ટિવ રિજન. એટલે આપણો ઓલ ઓફ ધ અબાઉ થશે. આપણે હમણાં ગ્રાફ કરી વાત કરી કે અહીંયા હોય છે કટ ઓફ રિજન હોય છે, અહીંયા સેચ્યુરેટેડ અને અહીંયા એક્ટિવ. ઓકે. પછી ક્વેશ્ચન નંબર 22 છે વેન ધ ટ્રાન્ઝિસ્ટર ઇઝ યુઝ એઝ અ સ્વિચ ઇટ ઇઝ સ્ટેબલ ઇન વિચ ટુ કન્ડિશન. આપણે હમણાં જ વાત કરી કે ટ્રાન્ઝિસ્ટર જ્યારે સ્વિચ તરીકે આપણે યુઝ કરીએ તો ઓન અને ઓફ. ઓન એટલે સેચ્યુરેટ અને ઓફ એટલે કટ ઓફ રિજન, બરાબર. તો સેચ્યુરેટ અને કટ ઓફ રિજન સી આપણો આન્સર થશે. પછી ક્વેશ્ચન નંબર 23 ધ વેલ્યુ ઓફ બીટા ડીસી, કે બીટા ડીસીની વેલ્યુ શેના ઉપર નિર્ભર કરે છે? તો એનો થશે વેરી વિક્સ ટેમ્પરેચર એન્ડ આઈસી, કે બીટા ડીસીની વેલ્યુ ટેમ્પરેચર અને આઈસીની ઉપર નિર્ભર કરે છે. કેમ કે આપણે જાણીએ જ છીએ કે બીટા ડીસીનું
જે બીટા ડીસી છે એનું ઇક્વેશન આપ સૌ જાણતા જ હશો કે બીટા ડીસી ઇઝ ઇક્વલ ટુ આઈસી अपॉन IB, collector current upon base current, we will get beta DC. ओके, तो वेरी विथ IC एंड टेम्परेचर આપણો આન્સર થશે ઓપ્શન નંબર ડી. પછી 24 નંબરનો ક્વેશ્ચન છે. જો આ પ્રમાણેના દાખલા બી આપણને પૂછાઈ શકે છે PSI વાયરલેસમાં. આવા શોર્ટ ફોર્મમાં દાખલા હોય છે કે 2-3 સ્ટેપના પતી જાય એવા જ હોય છે. આપણને ખાલી સૂત્ર યાદ હોવું જોઈએ કે BJT હેઝ અ IB ઓફ યાની કે બીટા બેઝ કરંટ 50 માઇક્રો એમ્પિયર એન્ડ બીટા DC 75, ધેન કલેક્ટર કરંટ ફાઇન. તો આપણે હમણાં જ સૂત્રનો યુઝ કર્યો કે બીટા DC ઇઝ ઇક્વલ ટુ IC अपॉन IB બેઝ કરંટ. તો આપણે IC શોધવાનો છે. તો IC ઇઝ ઇક્વલ ટુ માટે IC મળી જશે આપણને બીટા DC, કેમ કે આ સાઈડ જશે તો બીટા DC ઇન્ટુ IB, તો 50 ઇન્ટુ 75 માઇક્રો એમ્પિયર. તો આપણને 50 ઇન્ટુ 75 કરીશું તો મળશે 0.3750 મિલી એમ્પિયર. તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર આપણને 3050 મળશે. તો આપણા ઓપ્શનમાં બધા 3થી વેલ્યુ આપે છે. તો આપણે આને મિલી એમ્પિયરમાં કરવા માટે આના 3 પોઈન્ટને અહીંયા લઈ જઈશું એટલે 375 3. તો આપણને ઓપ્શન સી મળી જશે. પછી આ જુઓ, આ બી એવી રીતે જ સવાલ છે કે ICની વેલ્યુ આપી છે અને IBની વેલ્યુ આપી છે અને બીટા DCની પૂછી છે. તો આપણને ખબર જ છે કે બીટા DC ઇઝ ઇક્વલ ટુ IC अपॉन IB. તો આપણે 15/167 મિલી એમ્પિયર છે અને અહીંયા માઇક્રો છે. તો આને જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આપણને મળશે 0.0898 બરાબર. તો 0.0898. તો આના માઇક્રો મિલી તો ઉપર ગુણ્યા 10 ની 3 થઈ જશે. તો આપણને મળશે 1 2 3 એટલે 90 સમથિંગ મળશે. તો આપણો આન્સર થશે ઓપ્શન નંબર ડી. તો અહીંયા 25 MCQ પૂરા થાય છે. જો તમને આ EDCનો લેક્ચર કેવો લાગ્યો એ જરૂર જરૂર કોમેન્ટ કરીને કહેજો. અને જો તમારે આવા નેક્સ્ટ આજે આનો પહેલો જ ભાગ હતો, આવી રીતે હું બીજા દરરોજ મેકતો રહીશ. તેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો. અને જો તમે આવા MCQ ના બદલે PDF જે ટોપિક PSIમાં છે એની જો બુકમાંથી ડાયરેક્ટ બુકમાંથી રીડ કરવું હોય એવું હોય તો એના માટે પણ કોમેન્ટ કરજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર પણ કરજો જેથી આ બીજા લોકો પણ જોઈ શકે. થેન્ક યુ.